દોસ્તો, આજે તમે સ્તંભ જોઈ રહ્યા છો. આ સ્તંભ ખૂબ જ અલગ શૈલીમાં બનેલા છે, તેમાં કોતરણી કરેલી છે. અને આ સ્તંભની વિશેષતા એ છે કે તેની સંખ્યા 66 કહેવામાં આવે છે, પરંતુ તેની ગણતરી કરવા પર તેની સંખ્યા દર વખતે બદલાતી હોય છે. જો તમારે તે ચેક કરવું હોય તો અહીંયા આવીને એકવાર ટ્રાય કરી જુઓ, એવું ચોક્કસ થશે. નમસ્તે દોસ્તો, અત્યારે હું છું ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલ રોજા રોજી દરગાહ ખાતે, જે આવેલું છે સોજાલી ગામમાં. જે તમે જોઈ રહ્યા છો, અહીંયા છે હજરત પીર મુબારક સૈયદ શહેજાદી હજરત પીર મીરાન સૈયદની દરગાહ છે. ત્યાં તેમની કબર આવેલી છે. રોજા રોજી દરગાહ ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. આ સ્થળ ખાસ કરીને મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ અહીં તમામ ધર્મના લોકો શાંતિ અને પ્રાર્થના માટે આવે છે. આ દરગાહ 15મી સદીના સમયની છે, જ્યારે ગુજરાતમાં સુલતાનતનો શાસન હતો. અહીં સૂફી સંતોની કબર મકબરા આવેલ છે, જેમણે લોકોમાં શાંતિ, પ્રેમ અને ભક્તિનો સંદેશ આપ્યો હતો. દરગાહમાં ઇસ્લામિક શૈલીનું સુંદર કારીગરી કામ જોવા મળે છે. પથ્થર પરની નકશી, ગુંબજ, ડોમ્સ અને મિનારો મનરેટ્સ તેની વિશેષતા છે. આસપાસ શાંત વાતાવરણ અને હરિયાળી હોવાથી આ સ્થળ વધુ આકર્ષક લાગે છે. લોકો અહીં દુઆ પ્રાર્થના કરવા અને મનાત વચન માંગવા આવે છે. ખાસ દિવસો અને ઉર્સ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. દોસ્તો, અહીં છે હજરત પીર મુબારક સૈયદ અને શહેજાદે હજરત પીર મિલન સૈયદની કબરો. હજરત પીર મુબારક શાહ સૈયદ એક પ્રખ્યાત સૂફી સંત હતા, જેમનું નામ રોજા રોજી દરગાહ સાથે જોડાયેલું છે. તેઓ લોકોમાં શાંતિ, પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની ભક્તિનો સંદેશ આપતા હતા. તેઓ સૈયદ વંશના હતા, એટલે કે તેમનો વંશ પ્રોફેટ મહમ્મદ સાથે જોડાય છે. તેઓ સાદગીપૂર્ણ જીવન જીવતા અને લોકોની સેવા કરતા. સમાજમાં ભાઈચારો અને માનવતા ફેલાવવાનું તેમનું મુખ્ય કાર્ય હતું. સૂફી પરંપરામાં પ્રેમ, સહિષ્ણુતા અને ઈશ્વર સાથેનો આધ્યાત્મિક જોડાણ મહત્વનું છે. તેઓએ લોકોને દ્વેષ છોડીને એકતા તરફ પ્રેરિત કર્યા. તેમની પાસે લોકો પોતાના દુઃખ કષ્ટ લઈને આવતા અને શાંતિનો અનુભવ કરતા. મહેમદાવાદમાં આવેલી તેમની દરગાહ આજે પણ શ્રદ્ધાળુઓ માટે મહત્વનું સ્થાન છે. અહીં લોકો મનાત માગવા અને દુઆ કરવા આવે છે. ખાસ કરીને ઉર્સ દરમિયાન અહીં ભવ્ય મેળો ભરાય છે. હજરત પીર મુબારક શાહ સૈયદ વિશે અનેક લોકવાર્તાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. આ ચમત્કારો ઐતિહાસિક રીતે સાબિત ન પણ હોય, પરંતુ ભક્તોમાં ખૂબ વિશ્વાસ સાથે કહેવાય છે. લોકો દરગાહમાં જઈને દુઆ પ્રાર્થના કરે તો તેમની ઈચ્છા પૂર્ણ થાય છે એવી માન્યતા છે. ખાસ કરીને બીમારી, નોકરી અને પરિવાર સંબંધિત સમસ્યાઓમાં રાહત મળ્યાના કિસ્સાઓ કહેવામાં આવે છે. કહેવાય છે કે અહીં મળતું પાણી અથવા આસપાસનો વિસ્તાર આશીર્વાદરૂપ માનવામાં આવે છે. લોકો તેને લઈને જાય છે અને તેને પવિત્ર માને છે. ઘણા લોકો કહે છે કે દરગાહમાં જતા જ તેમને અંદરથી શાંતિ અને સુકૂન મળે છે. તણાવ અને ચિંતા ઓછા થવાની અનુભૂતિ થાય છે. સ્થાનિક લોકો માને છે કે પીર સાહેબ તેમના અનુયાયીઓને બુરા અસરોથી બચાવે છે. મુસાફરી કે નવા કામ શરૂ કરતાં પહેલાં લોકો અહીં પ્રાર્થના કરે છે. ઉર્સના દિવસોમાં દરગાહમાં વિશેષ બરકત માનવામાં આવે છે. ઘણા ભક્તો એ સમય દરમિયાન ચમત્કારી અનુભવોની વાત કરે છે. અમદાવાદથી રોજા રોજી દરગાહ જવા માટેનો રૂટ. અહેમદાબાદમાંથી NH64 અહેમદાબાદ ખેડા રોડ પર નીકળો. ખેડા નડિયાદ ચોકડી તરફ આગળ વધો. ત્યાંથી મહેમદાવાદ તરફ ડાયરેક્ટ રોડ લો. મહેમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યા પછી રોજા રોજી દરગાહ માટે સ્થાનિક સાઇનબોર્ડ અથવા ગૂગલ મેપ્સ ફોલો કરો. ડિસ્ટન્સ 30 થી 35 કિલોમીટર. સમય 45 મિનિટથી 1 કલાક. બસ દ્વારા અમદાવાદના ગીતા મંદિર સેન્ટ બસ સ્ટેન્ડ પરથી મહેમદાવાદ માટે નિયમિત બસ મળે છે. બસ તમને સીધા મહેમદાવાદ બસ સ્ટેન્ડ ઉતારશે. ત્યાંથી દરગાહ લગભગ 2 થી 3 કિલોમીટર છે. ઓટો રિક્ષા સરળતાથી મળશે. ટ્રેન દ્વારા ઇન્ડિયન રેલવેઝ મારફતે અહેમદાબાદથી મહેમદાવાદ ખેડા રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેન મળે છે. સ્ટેશનથી દરગાહ લગભગ 3 થી 4 કિલોમીટર દૂર છે. ઓટો લઈ શકો. રોજા રોજી દરગાહ નજીકના જોવાલાયક સ્થળો. વટ્રાક રિવર. દરગાહથી નજીકમાં વહેતી સુંદર નદી. શાંતિપૂર્ણ વાતાવરણ અને સાંજના સમયે સુંદર નજારો. ફોટોગ્રાફી અને આરામ માટે સરસ જગ્યા.
ખેડા દાદા હરીર ટેમ્પલ, ખેડા વિસ્તારમાં આવેલું ઐતિહાસિક મંદિર, સુંદર કોતરણી અને પ્રાચીન સ્થાપત્ય, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. નડિયાદ શહેર, મહેમદાવાદથી 15 કિલોમીટર દૂર. અહીંનું પ્રસિદ્ધ સંતરામ મંદિર, બજાર અને લોકલ ફૂડ માટે પણ જાણીતા. થોલ લેક બર્ડ સેન્ક્ચરી, મહેમદાવાદથી થોડું દૂર 50 કિલોમીટર. પક્ષીઓ માટે પ્રસિદ્ધ અભયારણ્ય. શિયાળામાં ફ્લેમિંગો સહિત ઘણા માઇગ્રેટરી બર્ડ્સ જોવા મળે છે. અહેમદાબાદ વાપસીમાં પાછા જતા સમયે કાંકરિયા લેક, સાબરમતી રિવરફ્રન્ટ, અડલજ સ્ટેપવેલ, ફેમિલી સાથે ફરવા માટે પરફેક્ટ. દોસ્તો, આ છે વાત્રક નદી જે આ રોજારોજી દરગાહની એકદમ નજીકથી પસાર થાય છે, જેથી જો તમે અહીં આવો તો તમને વાત્રક નદીના પણ દર્શન અહીં થઈ જાય. આ સ્થાપત્ય જોવા આવતા લોકો માટે અહીં પાણીની સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે.